નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે કે મૃત્યુ જીવનનું પરમ સત્ય છે, પરંતુ મૃત્યુ પછીનું સત્ય શું છે તે કોઈ નથી જાણતું. મૃત્યુ પછી આત્મા સાથે શું થાય છે, કેવી રીતે આત્મા યમલોક જાય છે, એ બધા વિશે ગરુડ પુરાણમાં માહિતી આપેલી છે. ગરુડ પુરાણમાં મૃત્યુ પછી 47 દિવસે આત્મા યમલોક પહોંચે છે અને આ 47 દિવસ સુધી આત્માનો શું થાય છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેમાં ભગવાન વિષ્ણુને ગરુડજીએ પૂછ્યું કે હે શ્રી હરિ, મને કહો કે મૃત્યુના કેટલા દિવસો પછી આત્મા યમલોક પહોંચે છે. આ વાતના જવાબ પર ભગવાન શ્રી વિષ્ણુએ ગરુડજીને એક વાતનો જવાબ આપે છે. આજે અમે તમને ગરુડ પુરાણ મુજબ જણાવીશું કે 47 દિવસ સુધી આત્મા સાથે શું થાય છે. તેમાં લખવામાં આવ્યું છે કે મૃત્યુના સમયે માણસનો અવાજ ચાલ્યો જાય છે. જ્યારથી શરીર શ્વાસ લેવાનું બંધ કરી દે છે ત્યારથી શરીરને એક દિવ્ય દ્રષ્ટિ મળી જાય છે. આનાથી આત્મા આખી દુનિયાને એક સમાન જોઈ શકે છે. એ પછી આત્માને લાવવા માટે યમના દૂત આવે છે અને કહેવાય છે કે આત્માને લેવા માટે ધરતી પર 2 યમદૂત આવે છે. યમદૂતના આવતા જ આત્મા શરીરમાંથી નીકળી જાય છે અને યમદૂત તેને બાંધી લે છે. જો આત્મા પવિત્ર હોય તો પરમાત્માનું વાહન તેને લેવા આવે છે. જો આત્મા પાપી હોય તો તેને યમલોક પહોંચીને યાતના દેવામાં આવે છે. પછી તે જ દિવસે આત્માને આકાશના રસ્તે લઈ જઈ અને અંતિમ વિધિ માટે મોકલવામાં આવે છે. મોતના 12 દિવસો સુધી તે પોતાના ઘરમાં રહે છે. 13મા દિવસે જ્યારે આત્માનું પિંડદાન થઈ જાય છે ત્યારે યમના દૂત ફરીથી તેને લેવા માટે આવે છે. ગરુડ પુરાણ અનુસાર જો આત્માને સ્વર્ગ મળે તો તેને સફર ખૂબ જ આસાન થઈ જાય છે, પરંતુ જો આત્માને નર્ક મળે તો તેને વૈતરણી નદી થઈને પસાર થવું પડે છે. વૈતરણી નદી ગંગાનું રૌદ્ર રૂપ છે. આત્માને એ નદીમાં ખૂબ જ કઠિન યાતનાઓ મળે છે અને તેને જાણે આગમાં નાખી દેવામાં આવ્યું હોય એટલી જલન મહેસૂસ થાય છે. 47 દિવસ સુધી પાપી આત્માને વૈતરણી નદીમાં ખૂબ જ પીડા આપવામાં આવે છે. 47 દિવસ પછી આત્માને તે નદીમાંથી યમલોક લઈ જવામાં આવે છે. મિત્રો, મૃત્યુ પછીના 47 દિવસ જે ગરુડ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે તેના વિશે વાત કરીએ તો એક સમયે ભગવાન વૈકુંઠમાં બેઠા હતા. ત્યારે ગરુડજીએ તેમને પૂછ્યું કે આપે મને ભક્તિ માર્ગ તો કહ્યો, પણ હવે પાપી માણસોની શી ગતિ થાય છે તે મને કહો. એટલે ભગવાન બોલ્યા, હે ગરુડ, હવે તને દુર્ગમ યમ માર્ગ કહું છું, તે સાંભળ. જે પાપી, નિર્દય, પરસ્ત્રી ગમન કરનાર, પરધનનો લાલચુ અને હંમેશ માયામાં રચ્યો પચ્યો રહેનાર નરકમાં પડે છે. પૂર્વે સંગ્રહેલ કર્મોથી માનવી બાલાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે. તે સમયે સુખ દુઃખ ભોગવતા તે વ્યાધિગ્રસ્ત બને છે. તેને લાગે છે કે હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે, છતાં પણ સાંસારિક માયા તેનાથી મુકાતી નથી. અપમાનિત હાલતમાં તે અન્ન ખાય છે. વૃદ્ધાવસ્થામાં અશક્તિ, ઇન્દ્રિયો શિથિલ, જઠરાગ્નિ મંદ, નાડીઓ કફથી ભરાઈ જાય છે અને નેત્રો મોટા થઈ જાય છે. આવી હાલતમાં તે પથારીવશ બને છે. તે સમયે તેને જ્ઞાન થાય છે, સત્ય સમજાય છે, છતાં તે કંઈ બોલી શકતો નથી. આવા સમયે યમદૂતો ભયાનક સ્વરૂપે ત્યાં હાજર થાય છે. તેના વાળ સિસોડિયાની જેમ ઊભા, કાગડાની પીંછાની જેમ કાળા, વાંકું મોઢું, ધારદાર નખવાળા અને ભયાનક નેત્રવાળા હોય છે. આ યમદૂતને જોઈને માનવીને વીંછીની દંશની વેદના થાય છે. મુખમાંથી ફીણ અને દદડતી લાળ જોઈ પાપી માનવી મળદ્વારે પહોંચી જાય છે. અંગૂઠા જેવડા શરીરવાળા જીવને યમદૂતો પકડીને
યમલોકમાં લઈ જતી વખતે તેમને નરકના દુઃખોનું વર્ણન કરતા, ધમકાવતા અને મારતા મારતા યમમાર્ગમાં લઈ જાય. તે જીવ પોતાના સ્નેહીઓનું રુદન સાંભળી હાય હાય કરે છે. તે યમમાર્ગમાં જતા સમયે રસ્તામાં કૂતરાઓ કરડે છે. ભૂખ તરસ વેઠતા તપેલ ધરતી પર તે કોરડાઓનો માર ખાતા ખાતા છાયણા વગરના માર્ગે ચાલવું પડે છે. 2-3 મુહૂર્તમાં માનવીને યમદૂતો યમલોકમાં લઈ જાય છે. ત્યાં તેને ભયાનક નરકંકુળો બતાવવામાં આવે છે અને તેને અહીં યાતનાઓ આપ્યા પછી પાછા આકાશ માર્ગે તેને તેના જળ દેહ પાસે લાવવામાં આવે છે. ત્યારે તે જીવ પોતાના દેહમાં દાખલ થવા પ્રયત્ન કરે છે, પણ યમદૂતો તેને દેહમાં દાખલ થવા દેતા નથી. તે અહીં ઘણો જ પીડાય છે. હે ગરુડ, તે સમયે તે જીવ પોતાના પુત્રાદિએ અંત સમયે આપેલ પિંડ અને દાનનો જીવ ઉપભોગ કરે છે, તો પણ તે પાપી જીવને તેનાથી તૃપ્તિ થતી નથી. છતાં પણ તેના સ્નેહીઓએ તેનું શ્રાદ્ધ કરવું જોઈએ. જો તેમ ન કરવામાં આવે તો તે જીવ પિશાચ રૂપે દુઃખથી પીડાતો ઘણો સમય ભમ્યા કરે છે. પાપોને તે ભોગવે છે. આથી કરીને તેના વંશજોએ તેની પાછળ પુણ્ય અને શ્રાદ્ધાદિ ક્રિયાઓ કરવી જોઈએ. 10 દિવસ પિંડ આપવા જોઈએ અને તે આપેલ પિંડના 4 ભાગ થાય છે. 2 ભાગથી જીવને મળેલ નવો દેહ પુષ્ટ થાય છે અને 3જો ભાગ યમદૂતો લે છે અને 4થા ભાગથી પ્રેત જીવન દેહ પામે છે. પહેલા દિવસના પિંડથી પ્રેતનું મસ્તક, બીજા દિવસના પિંડથી ડોક ખભા, 3જા દિવસના પિંડથી છાતી, 4થા દિવસના પિંડથી બરડો, 5મા દિવસના પિંડથી નાભી, 6ઠ્ઠા દિવસના પિંડથી કેળને ગુહ્ય સ્થાન, 7મા દિવસના પિંડથી નાડીઓ, 8મા દિવસના પિંડથી તથા 9મા દિવસના પિંડથી જાંઘો અને પગો, 10મા દિવસના પિંડથી તેને ક્ષુધા લાગે છે. પછી 11મા અને 12મા દિવસના પિંડદાન વડે ઉત્પન્ન થયેલ 1 હાથ જેટલો દેહ યમદૂતો જેમ કહે તેમ તેને વર્તવું પડે છે. આ યમમાર્ગ વૈતરણી નદી સિવાય 100,000 યોજન લાંબો છે. આ પ્રેત નિત્ય 200 યોજનનો માર્ગ કાપે છે. આમ રાત દિવસ ગણતા તેને 16 નગરો વટાવતા 47 દિવસ થાય છે. દોસ્તો, આ હતો 47 દિવસનો સફર જે ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના વાહન ગરુડજીને કહેલ. અને અંતે અમે તમને એટલું જ કહીશું કે સારા કર્મો કરો અને તેનું ફળ પણ તમને એટલું જ સારું મળશે. જય શ્રી કૃષ્ણ.